વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ભારતની જે 2025ની પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે અને પ્રશ્ન નંબર 1 આગળ જોઈ ગયા હતા. હવે આજે પ્રશ્ન નંબર 2માં પેલું તો અહીંયા જે સંખ્યા આપેલી છે એને અંકોમાં દર્શાવવાના છે. પ્રશ્ન નંબર 2 પછી એનો બીજો છે કોણ માપકની મદદથી ખૂણો માપી અને એના અંશ પ્રકાર અને પ્રકાર લખવાના છે. તો હવે 110નો જે ખૂણો છે એ શું આવશે? ગુરુકોણ. 90 અંશથી મોટો હોય એને ગુરુભાઈ કહેવાય. ગુરુ એ મોટા છે એટલે ગુરુકોણ. 60 એટલે લઘુકોણ. તમારે એક્ઝામમાં માપી અને પછી આ 90 એટલે કાટકોણ અને 140 ગુરુકોણ અને 50 છે એ લઘુકોણ. અને ઉપર તમારે શબ્દોમાં સંખ્યા આપેલી છે એ અંકોમાં લખવાની છે. હવે એની પાછળ છે અવયવ વૃક્ષ બનાવો. તો હવે અવયવ વૃક્ષ બનાવીએ ને એનાથી પહેલાં આપણે એના અવયવ પાડ લેવાના. 16 એકા 16. 2ના ઘડિયામાં 100 આવે. હા, જો છેલ્લે બેકી સંખ્યા હોય તો એ 2ના ઘડિયામાં આવે. 8 દુ 100. 3ના ઘડિયામાં ના આવે. 4 ચોક 16 થયા. તો હવે આનું અવયવ પેલું બનાવીએ. 8 દુ 16 વાળું બનાવીએ. કઈ રીતે? જો અહીંયા શું લખવાનું? 16 એની 2 ડાળખી કરવાની. આ 8 અને આ દુ. 8 દુ 16 થાય ને. હવે જોવાનું 2 છે એ એમના ઘેર પહોંચી ગયો છે. હવે એમને કોઈના ઘડિયામાં આવતો નથી. હવે એમને એકલું જ રહેવાનું છે. હવે 8 છે, 8 હજી આવે છે. 8ના હજી ભાઈબંધ છે. કયા છે? 4 દુ 8 થાય ને. 4 દુ 8. હવે 2 થઈ ગયો. 2 એક જ છે. હવે એવી રીતે 4ના હજી ભાઈબંધ છે. 2 દુ 4. તો આ એનું એક બન્યું. બીજી રીતે બી તમે બનાવી શકો. 4 ચોક 16. તો અહીંયા 16 લખવાનું, અહીંયા 4 અને અહીંયા 4. 2 ડાળખીઓ કરવાની. ચલો 4 આવશે 2ના ઘડિયામાં. 2 અને 2. હવે આ બીજા કોઈના ઘડિયામાં આવશે નહીં એટલે કે હવે એમને ક્યાંય જવું નથી ફરવા એટલે ત્યાં રહેશે. 2 એકા 2, 2 એકા 2. એવી રીતે 16 એકનું બી તમે કરી શકો. 16 એકા 16 થી લઈને બી 16 એકા 16. એક તો એમને એમ જ રહેશે. 16ના તમે કરી શકો 4 ચોક 16 અથવા તો આ જ વાળું થાય પછી 8 દુ 16. હવે અહીંયા હું 4 ચોક 16 કર્યું છે એટલે 2 2. આના બી 2 ભાઈબંધ આવશે. 2 2. ચલો હવે એવી રીતે 20. તો 20 એકા 20. 2ના ઘડિયામાં આવે. હા, 10 દુ 20. 4માં ના આવે. 4માં હા. 5 ચોક 20. 5નામાં આવે. હા, પણ એ આવી ગયું. સંખ્યા રિપીટ થઈ ગઈ એટલે આના અવયવ પૂરા થઈ ગયા. એટલે પેલું આપણે લખીએ 10 દુ 20 વાળું. ચલો અહીંયા 20. નીચે 20 લખવાના. પછી 2 ડાળખીઓ કરવાની. એક બાજુ 2 અને એક બાજુ 10. હવે 2 કે છે મારે કોઈ ભાઈબંધ જરૂર નથી, હું મારા ઘેર પહોંચી ગયો છું અત્યારે. 10 કે હજી મારે ઘરે પહોંચવાનું બાકી છે તો એમના 2 ભાઈબંધો 5 અને 2 એટલે 5 દુ 10. હવે 5 અને 2 કોઈના ઘડિયામાં નહીં આવે એટલે એ ઘેર પહોંચી ગયા છે. ચલો એવી રીતે 5 ચોક 20 થાય. તો એનું કરીએ અહીંયા 20. 5 2 ડાળખીઓ. હવે 5 એમના ઘેર પહોંચી ગયો છે. એ કોઈ બીજા ઘડિયામાં આવશે નહીં. એવી રીતે 4 તો 2 અને 2 2 દુ 4 4 ઘડિયામાં આવશે. 20 એકા 20નું તમે અલગથી આવી રીતે કરી શકો. 20 એકા 20 આનું કરીએ તો 5 ચોક 20. 2 અને 2. આમાંથી તમે કોઈ પણ એક અવયવ વૃક્ષ બનાવી શકો એક્ઝામમાં. ચલો હવે આગળ કોનું કીધું છે? 30નું કીધું છે. ચલો તો હવે કરીએ 30નું. 30ના પહેલાં અવયવ પાડી દઈએ. 30 એકા 30. 15 દુ 30. 3ના ઘડિયામાં આવે. હા, 10 તેરી 30. 4માં ના આવે. 5માં આવે. હા, 6 પંચામ 30. તો જો કેટલા અવયવ વૃક્ષ બને? 4 બને. પણ આપણે તો કોઈ પણ એક બનાવવાનો અથવા તો 2 બનાવ. આપણે અહીંયા બનાવીએ. જો જેટલા બને એટલા. પહેલાં તો આ વાળું 30.
15 દુ 30, 2 અને 15. હવે 15 કોના 2ના ઘડિયામાં નહીં આવે, કેમાં આવશે? 5 તેરી 15. તો આ બની ગયો એક. હવે બીજું બનાવીએ. બીજું શું છે? 10 તેરી 30. તો કરીએ 3 અને 10. 3 તો બીજા કોઈ ઘડિયામાં નહીં આવે એટલે એમના ઘેર સલામત પહોંચી ગયો. 10 છે હજી પહોંચવાનું બાકી છે, એને 5 અને 2 પહોંચાડશે. 5 અને 2 કેવા છે? એના ઘેર પહોંચી ગયા એટલે એના કોઈ અવયવ નથી. બીજું છે 6 પંચામ 30. તો કરીએ અહીંયા 30, 5 6 30, 5 એમના એમ હવે કોઈ સંખ્યામાં કોઈ ઘડિયામાં આવશે નહીં. આ 6 ના 3 દુ 6 આવી રીતે થાય. અને હજી એક અવયવ થાય 30 એકા 30, એનાથી આમાં કોઈ પણ તમે લઈ શકો. ચલો હવે કીધું છે 24ના, તો 24 એકા 24, 12 દુ 24, 8 તેરી 24 અને 6 ચોક 24. 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં આવે, 4ના ઘડિયામાં આવે, 5ના ઘડિયામાં ના આવે, 6ના ઘડિયામાં આવે. પણ હા આવી ગયું, ફરીથી રિપીટ થઈ ગયું એટલે હવે એના અવયવ પૂરા થઈ ગયા. ચલો તો હવે અવયવ વર્તુળ બનાવીએ 24ના. 24 પેલું 12 દુ 24. ચલો 2 એમના ઘેર પહોંચી ગયો. હવે 12 ને 12 આવશે, 6 દુ 12, 2 એમના હવે 6 ના પડશે, 3 દુ 6. ચલો એક આવી ગયું, આ થઈ ગયું. હવે 8 તેરી 24 વાળું કરીએ. 24 તમે કોઈ બી બાજુ લખી શકો. તો 8 તેરી 24, 3 અવિભાજ્ય છે એટલે બીજા કોઈ ઘડિયામાં આવશે નહીં એટલે હવે 8, 4 દુ 8, 2 કોઈના ઘડિયામાં નહીં, 4 આવશે. હા કોનામાં? 2 અને 2 એટલે 2 દુ 4 બન્યું. આ બની ગયું. હવે છે 6 ચોક 24. ચલો 24, 6 અને 4, 6 કોના ઘડિયામાં આવશે? 3 દુ 6, જે 2 ઘડિયામાં આવે એમના બીજી 2 દુ 4. ચલો હવે આ 2 અને 3, 2 2 કોઈના ઘડિયામાં આવશે નહીં. તો આ એમનું શું થઈ ગયું? અવયવ વર્તુળ થઈ ગયું. ચલો હવે જોઈએ નંબર 18, સોરી નંબર 5. એમાં કીધું છે 18ના. તો 18 એકા 18, 9 દુ 18 અને 6 તેરી 18. પછી 4ના ઘડિયામાં આવે? ના આવે. 5નામાં ના આવે. જો 5ના ઘડિયામાં છેલ્લે 0 અને 5 હોય ને તો જે સંખ્યા 5ના ઘડિયામાં આવે. 6માં આવે તો આવી ગયું છે 6 તેરી 18. તો આના હવે આ 2 અવયવ વર્તુળ બનાવીએ. ચલો 18 2 ભાગ પાડ્યા, 9 દુ 18, 2 ના નહીં પડે, 3, 9 ના 3 તેરી 9, 1 બન્યું. ચલો બીજું 6 તેરી 18. તમે ક્યાંય બી અલગ અલગ સંખ્યા લખી શકો. 3 ના નહીં પડે, 6 ના હા, 3 દુ 6. તો આનું હજી એક બી બનશે 18 એકા 18. એ તમારે બનાવીને પછી લખી દેવાનું. એક્ઝામમાં તમારે કોઈ પણ 2 બનાવી દેવાના એટલે ચાલે. ચલો હવે અવયવની જોડ બનાવી તમામ અવયવો લખો. તો અવયવની જોડ બનાવીએ. 12 એકા 12, 6 દુ 12, 3ના ઘડિયામાં આવે? હા. 4 તેરી 12, 4ના ઘડિયામાં આવે ને? હા પણ આવી ગયું છે 4. તો હવે એના અવયવ લખીએ. અવયવ બરાબર 1 2 3 4 6 ને 12. હવે આવી જ રીતે 15 એકા 15. જો તમને હમણાં જ કીધું છેલ્લે 5 અથવા 0 આવતો હોય હંમેશા 5ના ઘડિયામાં તો હોય જ એટલે આવશે 5 તેરી 15. હવે 3ના ઘડિયામાં આવી ગયું, 4ના ઘડિયામાં નહીં, 5ના એટલે આવી ગયા એટલે એના અવયવ બરાબર 1 3 5 અને 15. ચલો 48. તો 24 દુ પહેલાં તો 48 એકા 48, 24 દુ 48, 8ના ઘડિયામાં હા 16 તેરી 48, 4ના ઘડિયામાં 12 ચોક 48, 5ના ઘડિયામાં ના આવે, 6ના ઘડિયામાં હા 8 છક 48, 7નામાં ના આવે, 8માં આવે હા પણ અહીંયા આવી ગયું છે પાછું એટલે હવે એના અવયવ લખીએ આપણે. 48ના અવયવ 1 2 3 4 6
8, 12, 16, 24 અને 48. ચલો હવે 18ના 18 એકા 18, 9 દુ 18, 3ના ઘડિયામાં હા, 3 6 18, 4ના ઘડિયામાં ના આવે, 5ના ઘડિયામાં ના આવે, 6ના ઘડિયામાં આવે હા, પણ એ તો લખી દીધું આપણે 6 તેરી 18. તો હવે રિપીટ થયું એટલે અવયવ આવી ગયા 1 2 3 6 9 અને 18. ચલો હવે એવી રીતે છે 24. તો 24 એકા 24, 12 દુ 24, 8 તેરી 24 અને 6 ચોક 24. 5ના ઘડિયામાં તો નહીં આવે, 6ના ઘડિયામાં આવશે હા, પણ આવી ગયું. તો એના અવયવ બરાબર 1 2 3 4 6 8 12 અને 24. આ એના અવયવ થયા. હવે એના પછી તમારે એનો પાંચમો જે છે એ આપેલો છે. શું કીધું છે? આ જે વર્તુળ છે એની ઉપરથી તમારે જવાબ આપવાના છે. હવે જ્યારે બી આવું આપેલું હોય ત્યારે જોવાનું ટોટલ કેટલા ભાગ છે 2. જે ટોટલ ભાગ હોય છેદમાં લખવાનું અને રંગેલું છે અંશમાં. ટોટલ 2 રંગેલું 1, ટોટલ 1 2 3 4 છેદમાં રંગેલું 1, ટોટલ 1 2 ને 3 તો 3 છેદમાં રંગેલું 1. એવી રીતે આમાં ટોટલ 6 છે છેદમાં અને રંગેલું 1. ટોટલ કેટલા છે 4 રંગેલા 2 અને ટોટલ 8 અને રંગેલું 1.